નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના જીઆઈડીસી એસોસિએશન અંગે અનેક ચર્ચા। ટ્રસ્ટીઓ હાજર ન હોવા છતાં વહીવટ ચાલતો હોવાની ચર્ચાથી તપાસ જરૂરી। પોરબંદરના બાલા હનુમાન મંદિરે 2,50,000 લાડુનું થશે વિતરણ। મહારક્તદાન કેમ્પમાં 5,000 બોટલ રક્ત એકત્રિત કરવામાં સંકલ્પ। ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદન। એસટી બસના ભાડા સહિતનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ। રાણાવાવના ખંડણીના આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। વિનોદ પરમાર સામે ટૂંકા ગાળામાં જ ખંડણીના 2 ગુના નોંધાયા। પોરબંદરના જીઆઈડીસી એસોસિએશન અંગે પોરબંદરમાં અનેક ચર્ચાઓ જાગી છે, જેમાં ખાસ કરી અને કેટલાક મુખ્ય ટ્રસ્ટીઓ અવસાન પામી ગયા હોવા છતાં તેમના નામે વહીવટ ચાલતો હોવાના આક્ષેપો થયા છે। ત્યારે આ મામલે તપાસ જરૂરી બની જાય છે। પોરબંદરમાં હાલ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશનને લઈ અને ઉદ્યોગનગર વિસ્તારમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં આ સંસ્થા જીઆઈડીસી વિસ્તારમાં નાના કારખાનેદારો અને આ વિસ્તારના વિકાસ માટે કામ કરવા અંગે રજીસ્ટર થઈ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સંસ્થાનો વહીવટ માત્ર કેટલાક લોકો ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ સંસ્થામાં અમારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ 9 જેટલા ટ્રસ્ટી છે, જેમાંથી કેટલાક ટ્રસ્ટીઓ ઘણા સમય પહેલા વિદેશ વસવાટ કરી ચૂક્યા છે, તો 2 કે 3 ટ્રસ્ટીઓનું અવસાન થઈ ચૂક્યું છે। આટલું જ નહીં, પરંતુ નામ ન આપવાની શરતે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે એક વ્યક્તિ તો એવા ટ્રસ્ટી છે કે જેને ખબર પણ નથી કે આ સંસ્થામાં તેઓ ટ્રસ્ટી છે, તો આના નામથી ખોટી સહીથી વહીવટ ચલાવે છે। એવા સવાલો સાથે જીઆઈડીસી વિસ્તારમાં અનેક ચર્ચાઓ જાગી છે। ત્યારે આ ટ્રસ્ટના થયેલા વહીવટો અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ચર્ચામાં કેટલું સત્ય છે તે જાણવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ તેવી માંગણી ઉઠી છે। આટલું જ નહીં, પરંતુ આ સંસ્થા કારખાનેદારોના હિતમાં રચાઈ હતી, પરંતુ તે સંસ્થા જો યોગ્ય કામગીરી ન કરતી હોય તો તેની સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હનુમાન જન્મોત્સવમાં મહાઆરતી, હવન, ચાલીસા અને ઠેર ઠેર પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે પોરબંદરના બાલા હનુમાન મંદિરે 2,50,000 લાડુ બનાવી પ્રસાદી વિતરણ કરવામાં આવશે, તેમજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરના સુદામા ચોક સામે બજારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન મહોત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ હતી, જેમાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા અહીં અંદાજે 100 કિલોથી વધુ શુદ્ધ ઘીમાંથી 2,50,000 લાડવા બનાવવામાં આવ્યા છે અને બોક્સમાં પેક કરી ભાવિકોને પ્રસાદી વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે લાડવા બનાવવા અને પેકિંગ કરી પ્રસાદ માટે તૈયાર કરવા અંદાજે 500 થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી કરી હતી। આ પ્રસંગે લાડવા બનાવવા અને પેકિંગ કરી પ્રસાદ માટે તૈયાર કરવા અંદાજે 500 થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી કરી રહ્યા છે। યુવાન ઉદ્યોગપતિ કેતનભાઈ ગજરની પ્રેરણાથી અને એમના આર્થિક સહયોગથી પોરબંદરનું બાલા હનુમાન મિત્ર મંડળ છે એ મહારક્તદાન કેમ્પ કરવાનું આયોજન શનિવારના દિવસે અને હનુમાન જયંતિના પાવન પ્રસંગે કરી રહ્યા છે। આ મહારક્તદાન કેમ્પની અંદર એશિયાની બિગેસ્ટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની જે બ્લડ બેંક છે એની બ્લડ બેંક આવવાની છે, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલની આવવાની છે અમદાવાદથી, જીસીઆરઆઈ હોસ્પિટલ છે કેન્સર હોસ્પિટલ અમદાવાદની એમની બ્લડ બેંક આવવાની છે, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક આવવાની છે, જામનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક આવશે અને અમદાવાદ રેડક્રોસની બ્લડ બેંક અને રાજકોટ રેડક્રોસની બ્લડ બેંક અને પોરબંદરની જે આશા હોસ્પિટલની બ્લડ બેંક અને જેને સૌથી વધારે જરૂરિયાત છે પોરબંદરમાં બ્લડની, પોરબંદર શહેરને લાગે વળગે છે ત્યાં સુધી એ ભાવસીજી હોસ્પિટલની બ્લડ બેંક છે। આ
બ્લડ એકઠું કરવા માટે શનિવારના રોજ આવવાની છે. ત્યારે પોરબંદરના દર્દીઓ છે આખા ગુજરાતની અંદર કોઈ પણ સેન્ટરમાં જશે, એ ચાહે પ્રાઇવેટ સેન્ટરમાં જાય કે ચાહે સરકારી હોસ્પિટલોમાં જાય, એટલે આપણો જિલ્લાનો કોઈ પણ દર્દી ને બ્લડ વગર હેરાન નહીં થવું પડે એ પ્રકારનું આયોજન કેતનભાઈની પ્રેરણાથી બાલા હનુમાન મિત્ર મંડળે કર્યું છે. અને એ સિવાય એમને એક વધારાનું આયોજન પણ એવું કર્યું છે કે એમને ગોલ્ડ મેમ્બર બનાવવાના છે. એમાં જે અત્યારે લાડુ બનાવે છે એ 500-700 જેટલા સ્વયંસેવકો તો એ છે, એટલે એના પરિવારના સભ્યો સહિત 1100 જણા ગોલ્ડ મેમ્બર બનવાના છે. ગોલ્ડ મેમ્બરની ડ્યુટી એ રહેશે કે શનિવારે બ્લડ ડોનેશન કરે, એના પછી વર્ષમાં એને 2 વખત ડોનેશન કરવાનું રહેશે. એટલે આવા લગભગ 1100 ગોલ્ડ મેમ્બર તો અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે, ને વધારાના ગોલ્ડ મેમ્બર પણ અહીંયા જેવો જાહેરાત થશે વધારાની જાહેરાતો, એટલે એ પણ વધારાની જાહેરાત થશે ત્યારે એ પણ આવશે. એટલે ભવિષ્યની અંદર પોરબંદર શહેરની ભાવસીજી હોસ્પિટલ હોય કે આશા હોસ્પિટલ હોય કે બીજી નાની કોઈ ખાનગી દવાખાનું હોય, ત્યાં જ્યારે બ્લડની જરૂર પડશે ત્યારે આપણો પોરબંદરનો કોઈ પણ દર્દી પોરબંદર શહેરની અંદર પણ બ્લડ વગર નહીં રહે. એ પ્રકારનું અનેરું આયોજન છે એ બાલા હનુમાન મિત્ર મંડળે કર્યું છે. અને ભવિષ્યની અંદર આખા વર્ષની અંદર કોઈને પણ બ્લડની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત પડે, કોઈ પણ જગ્યાએ જરૂરિયાત પડે તો એના માટે સંપર્ક સૂત્રો છે એ પણ હવે પછી બ્લડ ડોનેશન કેમ્પ પૂર્ણ થયે એ પણ જાહેર કરવામાં આવશે. એટલે 5-7 લોકો હશે, એનો કોઈ સંપર્ક કરશે તો એને ત્યાં રક્ત તુરંત મળી જશે કોઈ જાતની મુશ્કેલી વગર. અને તે દિવસે હનુમાન જયંતિના દિવસે રાત્રે પણ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે. રાત્રે મહાઆરતી છે અહીંયા બાલા હનુમાનનું મંદિર છે ત્યાં યોજાવાની છે સાંજે. અને એના પછી રાત્રે 10 વાગે વૃષભ આહિર જે પ્રખ્યાત કલાકાર છે એ અને પ્રખ્યાત બીજા કલાકાર બ્રિજદાન ગઢવી એ પણ પોતાની વાણીનું રસપાન પોરબંદરની શહેરના નાગરિકોને કરવાના છે. ત્યારે પોરબંદરના શહેરની જનતાને બાલા હનુમાન મિત્ર મંડળ એક આમંત્રણ આપે છે કે હનુમાન જયંતિના પાવન પ્રસંગે આપ સૌ મહારક્તદાનની અંદર રક્તનું દાન કરી અને હનુમાન જયંતિનું પુણ્ય આપ કમાઓ, એવી મારી આપ સૌને અપીલ છે પોરબંદર વાસીઓને. બાલા હનુમાન મિત્ર મંડળ હનુમાન જયંતિના દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પમાં પોરબંદર જિલ્લામાં પોરબંદર, રાણાવાવ, બગવદર, કુતિયાણા અને કડછ ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં કેતનભાઈ ગજ્જર તથા સાગર મોદી અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કેમ્પ દરમિયાન 5000 જેટલી રક્તની બોટલ એકત્રિત કરી અને વિવિધ સરકારી હોસ્પિટલ ખાતે રક્તનો જથ્થો પહોંચાડાશે. યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરની પ્રેરણાથી દર વર્ષે પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ હનુમાન જયંતિનું આયોજન કરે છે, પ્રસાદ આપે છે અને એ દિવસે સેંકડોની સંખ્યામાં લોકો બ્લડ દેવા પણ આવે છે. આ વર્ષે આ બધા જ મિત્રોએ એક અનોખું આયોજન હનુમાન જયંતિ પ્રસંગે વંદના મહોત્સવનું કરેલું છે. અને એ પ્રસંગે બધા આજે લગભગ 700 જેટલા અહીંયા સ્વયંસેવકો છે એ અહીંયા લાડુ અને બીજો પ્રસાદ બનાવી રહ્યા છે, પેકિંગ કરી રહ્યા છે અને લગભગ 51,000 જેટલા લાડુના પ્રસાદના બોક્સ તૈયાર થશે અને લગભગ 2.5 લાખ જેટલા લાડુ આજે એ જે હનુમાન જયંતિના દિવસે જે ભક્તો છે એને અને બીજા જે લોકો આવે એમને વિતરણ કરવાનું છે. અને આ પ્રસંગે બીજી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગમાં 5000 જેટલી બ્લડની બોટલો એકઠી કરીને 11 જેટલી જે ગુજરાતની બ્લડ બેંકો છે એમાંય ખાસ કરીને જે સૌથી મોટી ગુજરાતની અને એશિયા ખંડની હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ, UN મહેતા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ સહિત રાજકોટની સિવિલ હોસ્પિટલ, જામનગરની સિવિલ હોસ્પિટલ, પોરબંદરની સિવિલ હોસ્પિટલ, રેડક્રોસ સોસાયટી અને બીજા જે સંસ્થાઓ છે એની બ્લડ બેંક અહીંયા આ બ્લડ કલેક્શન કરવા આવવાની છે. અને એ પ્રસંગે અહીંયા હનુમાન જયંતિના દિવસે સુદામા ચોકની અંદર એક બ્લડ કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અને એ સિવાય બીજી 4 જગ્યાએ પોરબંદર તાલુકાના બગબદર અને કડછ ગામે
એ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા મુકામે પણ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આટલા ઉત્સાહથી જ્યારે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા પોરબંદરમાં તો હજારોની સંખ્યામાં બ્લડ દેવા માટે લાઈનો લાગવાની છે. અને એ જ રીતે પોરબંદર તાલુકાના ભગવદર અને કડચ ગામે તથા રાણાવાવ અને કુતિયાણા મુકામે પણ જેટલા ભાઈ બહેનો છે એ તમામ પરિવારો સાથે આ બ્લડ ડોનેશન કરવા આવે એવી મારી એમને અપીલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર આગવી રીતે પત્રકાર મિત્રો પણ પરિવાર સાથે જોડાવાના છે. પોલીસ પરિવાર, કોસ્ટગાર્ડ પરિવાર, નેવી પરિવાર આ સહિતના જે આપણા ફોર્સ છે દેશની સુરક્ષા કરનારા એ પણ બ્લડ દેવા આવવાના છે. ત્યારે કોઈ પોરબંદરનો નાગરિક એમાંથી બાકી ન રહે એવી મારી બધાને હાથ જોડીને વિનંતી છે. અને આ બધા જે બ્લડ ડોનેશન કરવાવાળા છે એને દર વર્ષે કેતનભાઈ જે ઉદારતાથી જે અહીંયા આયોજન કરે છે બધા અહીંયા પોરબંદરને એક આગવી છાપ ઊભી થાય એ માટે બ્લડ ડોનેશન કરવા માટે સૌને વિનંતી છે. આ રક્તદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ સહિતની બ્લડ બેંક દ્વારા આ રક્ત એકત્રિત કરી સરકારી હોસ્પિટલને આપવામાં આવશે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પાયોનિયર ક્લબ દ્વારા હનુમાન જયંતિને લઈને ખાસ આતશબાજીનું ચોપાટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમાજસેવી કેતનભાઈ ગજ્જરના ખાસ સન્માનનું પણ આયોજન થયું છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. ભરતભાઈ લાખાણી, એડવોકેટ, તારીખ 12/4/25 અને શનિવારે હનુમાન જયંતિ હોય અને કેતનભાઈ ગજ્જર દ્વારા 5000 બ્લડની બોટલો ભેગી કરવા માટેનું જે લક્ષ્યાંક રાખેલું હોય અને અમોને આશા અને વિશ્વાસ છે કે કેતનભાઈ ગજ્જરની ધગસ, ઉત્સાહ અને આવડત જોઈને એ વિશ્વ રેકોર્ડ પર બનાવશે અને 5000 બ્લડની બોટલો એક જ દિવસમાં કરી દેશે. અને તેથી જ આ અનેરા અવસરને આવકારવા અને હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આવતીકાલે શનિવારે ચોપાટીના હાથી ગ્રાઉન્ડમાં કે જ્યાં અમે વર્ષો સુધી નવરાત્રિનું આયોજન કર્યું અને આ જ ગ્રાઉન્ડમાં કેતનભાઈ ગજ્જરે પણ પોતાની સામાજિક જીવનની પ્રવૃત્તિની શરૂઆત કરેલી હતી અને તેથી જ અમોએ આવતીકાલે રાત્રે 9:30 થી 10 અડધી કલાક આતશબાજીના કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેથી કરીને કેતનભાઈને આપણે શુભેચ્છા પણ આપી શકીએ અને પોરબંદરવાસીઓને હનુમાન જયંતિ નિમિત્તે કંઈક નોખું, અનોખું અને અનોખું કરી શકીએ તેવા હેતુથી જ આ આયોજન કર્યું છે. ત્યારે સૌ પોરબંદરવાસીઓને રાત્રે 9:30 થી 10 ચોપાટી હાથીવાડા ગ્રાઉન્ડમાં પહોંચી જવા નિમંત્રણ છે. રાણાવાવ વિસ્તારમાં રહેતા એક આધેડ મહિલાએ થોડા સમય પહેલા એસિડ પી લીધું હતું. આ ઘટના બાદ આ મહિલાની આજે ફરી તબિયત લથડતા તેમનું મોત થયું હતું. રણવાવમાં રહેતા જીવીબેન કાનાભાઈ ઓડેદરા નામના આધેડ મહિલાએ 6 માસ પૂર્વે તેમના ઘરે એસિડ પી લીધું હતું. આ ઘટના બાદ આધેડ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાની સારવાર પૂરી થતા તેઓ ઘરે હતા ત્યારે આજે અચાનક તબિયત લથડતા આ મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અડવાણા ગામે બાઇક સ્લીપ મારી જતા અકસ્માત સર્જા હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સુઢાણા ગામે રહેતા મુરુભાઈ નાથાભાઈ કારાવદરા નામના આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે અડવાણા રોડ પર ગામ નજીક બાઇક સ્લીપ મારી જતા અકસ્માત સર્જા હતો. અકસ્માતમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધોપુર નજીકના સમારડા ગામ નજીક બાઇક સ્લીપ મારી જતા 2 યુવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેશોદ પંથકમાં રહેતા સુનિલ વનરાજ ચૌહાણ
અને સંજય હસમુખ ચૌહાણ બંને યુવાનો માધુપુર મેળામાં બાઇક લઈને આવ્યા હતા અને પરત ઘરે બાઇક મારફતે જતા હતા ત્યારે સામરડા ગામ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સની નિમણૂક કરાઈ છે. ઉપરાંત આવતીકાલે શનિવારે બીજી સાધારણ સભા પણ યોજાશે, જેમાં સભ્યોને ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે 9 વર્ષ એટલે કે 2025-26 1/4/2025 થી 31/3/2026 સુધી ઓફિસ બેરની ટીમની મારે નિમણૂક કરવાની થતી હોય છે. ત્યારે આ ઓફિસ બેરની ટીમમાં આજરોજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ પાવને જાહેર કરું છું. તેમજ સેક્રેટરી તરીકે રાજેશભાઈ ઠકરાર, જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રદીપભાઈ મોનાણી તેમજ ટ્રેઝરર તરીકે હેમેન્દ્રભાઈ કોટેચા આવી રીતના ઓફિસ બેરની જે નિમણૂક કરવાની થતી હોય છે બંધારણ મુજબ તેની આજે રચના કરી અને આવતા દિવસોમાં જે કોઈ કારોબારી સભ્ય છે તેને જે કંઈ કમિટી આપવાની થતી હોય છે એ કમિટીની પણ ફાળવણી કરી વેપારીના કોઈ પણ પ્રશ્ન હશે તેનું નિરાકરણ કરીને બધા વેપારીઓની સાથે રહીને મદદરૂપ થશું એની હું સૌને ખાતરી આપું છું. તેમજ ખાસ આવતીકાલે શનિવારે હનુમાન જયંતિના દિવસે બપોરે 4 વાગે બિરલા હોલ ખાતે દ્વિતીય જનરલ સભાનું આયોજન એટલે બીજી જનરલ સભાનું આપણે આયોજન કરેલું હોય. આયોજનમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જે કોઈ સામાન્ય સભ્ય છે તે બધા ભાગ લેશે અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ પ્રશ્નો હોય તો વેપારીના કોઈ પણ પ્રશ્નની ચર્ચા થશે અને જે કંઈ પણ નિરાકરણ થતું છે તે કરવામાં આવશે. તેમજ ત્યારબાદ સાંજે 5 વાગે એક અલ્પારનું આયોજન પણ કરેલું છે અને આ વખતે હનુમાન જયંતિને નિમિત્તે જે બાલા હનુમાન કેતનભાઈ ગજર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હોય તેથી આપણે જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરેલો હોય અને આવતા મહિને નાનકડું ગેટ ટુગેધર અને સંગીત સંધ્યાનું આયોજન કરશું અને ત્યારે જમણવાર પણ સાથે રાખશું. તેમજ ખાસ મિત્ર જણાવવાનું મારે કે આવતીકાલે હનુમાન જયંતિ હોય અને કેતનભાઈ ગજર દ્વારા જે સુદામા ચોકમાં મહારક્તદાન કેમ્પ કરેલો હોય તો આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી આપ સૌને અપીલ કરું છું. ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું. હાલ ઉનાળુ પાકમાં તલ અને મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વાતાવરણમાં પલટાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં એસટી બસના ભાડામાં થયેલ વધારો અને રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરાઈ હતી. ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલ ભાવ વધારા અને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ હતી. લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા. આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબની અમે આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે એલપીજી ગેસની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે, આ ભાવ વધારાને લઈ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તા, હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે લોકો આજે મોંઘવારીના મારથી બહુ પરેશાન છે, ત્યારે આ ભાવ વધારો કરી અને સરકાર જાણે આમાં પણ વિકાસ કરતી હોય એ પ્રકારનું ઘાટ ઘણાણું હોય અને એસટીના ભાડાની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે જાણે મુસાફરીઓ જે કાયમી મુસાફરી કરે છે અને એને મોટી મુશ્કેલી ઊભી થઈ છે, ત્યારે આ પ્રશ્નોને લઈને પણ આજે અમે આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત અને ભારતની કેન્દ્ર સરકાર જે આજે વિકાસની વાતો કરે છે, ત્યારે ખેડૂતોના અને ખેત મજૂરોના આમ જનતાના ભોગે આ પ્રકારના જે ભાવ વધારો ટેક્સો નાખી અને વિકાસો કરે છે, આ પ્રકારનો વિકાસ ન કહેવાય. જ્યારે પ્રજા પરેશાન હોય, પ્રજા ત્રાહિમામ હોય, ત્યારે પ્રજાને રાહત આપવી જોઈએ. એને બદલે જે મોંઘવારીમાં દર વધારો કરે છે, ત્યારે અમારી સૌની માગણી છે કે આ મોંઘવારીનો વધારો જે છે, આ ભાવ વધારો એ પાછો ખેંચે અને લોકોને રાહત મળે. હું જયદેવસિંહ વાળા ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા. આજે આ ગુજરાતની અંદર તાનાશાહી ચાલે છે, ત્યારે ભાજપ સરકાર જ્યારે મત લેવા આવે ત્યારે ખેડૂત અને આમ પબ્લિકના મત લેવા માટે ઘણા બધા એક વાયદા કરે છે. તો અત્યારે આ ગેસની અંદર 50 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે.
એસટીના ભાડાની અંદર પણ વધારો કરી દીધો છે અને હવે આવનારા સમયની અંદર ડીઝલ પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતનો માલ જ્યારે યાર્ડની અંદર આવે છે ત્યારે ભાવ ઓછો કરી નાખે છે. તો આ સરકારે એનું મન ફાવું વર્તન કાયમીને માટે કરે છે અને જ્યાં જ્યાં અમુક ઠેકાણે એવું વર્તન કરે છે કે જ્યાં કોંગ્રેસનો વિસ્તાર હોય ત્યાં સાવ ખેડૂતને એટલા બધા પીડે છે કે એના માલને પણ એની યાર્ડની અંદર રહી ગયા હોય તો એનું કંઈ જાણે ધૂળની કોઈને ધણી ના થાય એવું પણ વાતાવરણ ઊભું કરે છે. તો આ સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ આવા વાયદા કરો છો તો અત્યારે ભાવ વધારો કરો તો આ પબ્લિકને તમે કાયમીને માટે ચોકલેટું આપો છો તોય પબ્લિક સહન કરે છે. તો આવનારો સમય 27 એની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ એવું સાબિત કરશે કે અમારી સરકાર આવે અને જે કાંઈ આ પ્રશ્નો છે એના હલ કરશું. અત્યારે અમારે અધિવેશન ચાલુ છે અત્યારે ગુજરાતની અંદર આખા ઇન્ડિયાની અંદર એની અંદર ઘણા બધા અમારા ભૂતપૂર્વ નેતાઓ બધા આવીને એ બધું સૂચન કરે છે. એ તમે આ બધા એની ગાઈડલાઈન જોજો કે આવું તમે ભવિષ્યની અંદર કરી ના શકો ને કરશો પણ નહીં. કોંગ્રેસે જે કર્યું છે એના લીટાની અંદર પણ તમે હાલી નથી શકતા છતાં તમે પબ્લિકને પીડો છો. તો આ સરકારને અમે કહીશું કે આ સમયની અંદર અત્યારે જ્યાં મામલતદાર ઓફિસ અહીંયા 3 કિલોમીટર દૂર રાખી છે એટલા બધા માણસો અરજદારો બિચારા ગામડેથી આવતા હોય એની પાસે ડીઝલ પેટ્રોલના પૈસા ના હોય અને અહીંયા બસમાં ઉતરી અહીં ભાડાના પૈસા ના હોય છતાં બિચારા હાલીને અહીંયા આવે આવા પીડાતા માણસો છતાંય સહન કરે છે. આ સરકારની તાનાશાહી છે કારણ કે કર્મચારીથી માંડીને અધિકારીઓને બધાને દબાણમાં રાખે છે. કોઈ પણ વસ્તુ જ્યારે સરકારની સામે થાય એને પડબાર નીચે બેસાડી દેવામાં આવે છે એટલે કોઈ પણ અધિકારી કે કર્મચારી કોઈ બિચારું એની સામે અવાજ કરી શકતું નથી. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. તાજેતરમાં ગુજરાત સરકારે એસટીમાં 10% ભાડા વધારો નાખ્યો. હજી આ અસહ્ય મારની પીડા ઉતરે પ્રજાને ત્યાં કેન્દ્ર સરકારે ગેસના બાટલામાં ₹50નો ભાવ વધારો નાખી અને પૈડા ઉપર પાટું મારવાની જે સ્થિતિ ઊભી કરી છે આનાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને ગેસમાં જે 50નો ભાવ વધારો થયો છે પાછો ખેંચવા અને એસટીનો જે 10%નો ભાવ વધારો થયો છે એ પરત ખેંચવાની માંગણી માટે અમે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે. ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાવ વધારા પરત ખેંચવા માંગણી કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતીક ગણાતા હજરતલાલ શાહ વલીના ઉર્ષ નિયમિતનું 12 એપ્રિલે વિશાળ સંદલનું આયોજન કરાયું છે. તેમજ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોકમેળો પણ યોજાશે. ધોરાજી ખાતે હજરતલાલ શાહ વલીના ઉર્ષનો તારીખ 12 એપ્રિલ શનિવારથી પ્રારંભ થશે. 4 દિવસ સુધી ચાલનાર ઉર્ષમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ લોકો દરગાહ પર શીશ ઝુકાવી અને મનોકામના માટે દુઆ કરશે. ઉર્ષના પ્રથમ દિવસે ભવ્ય સંદલ શરીફ બપોરે 3:30 વાગ્યે નીકળશે. 4 દિવસ સુધી ફકીર લંગર કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ લંગરમાં હનીફભાઈ માંજોઠી, લાલુભાઈ સિંધીની દેખરેખ હેઠળ હિન્દુ મુસ્લિમ યુવકો પ્રસાદ વિતરણ કરશે. 4 દિવસ સુધી દરગાહ શરીફના ખાદિમ દ્વારા દરરોજ રાત્રે મહેફિલ, નાત, કવાલી સહિતના કાર્યક્રમો યોજાશે. મકબુલભાઈ ગરાણા, પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા અને મુસ્લિમ અગ્રણી. ઉરુસના અંદર લાલસાપુનો ઉરુસ કાલથી શરૂ થાય છે. 12, 13, 14 ને 15 ને 17મી રાજ્ય લોકો બહારથી જે મનાવવા આવે છે તે આપણે મંગળવારના દિવસે મનાવવામાં આવશે. ને ઉરુસના અંદર કાલે બપોરે 3:30 વાગે સંદલ શરીફ લાલસાપની દરગાહેથી બજાર રોડ, નાની મોટી ગલીઓના અંદરથી તેમાં હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળીને સંદલના અંદર સંદલને નીકળશે. તથા આ ઉરુસના અંદર 4 દિવસ આખા ગુજરાતભરમાંથી ને બહારથી લોકો પોતાનો શીશ ઝુકાવવા આવશે. આ દરગાહ એવી છે જ્યાં જે નિયાજ જે બનાવવામાં આવે છે તે પ્યોર વેજીટેરિયન નિયાજ બનાવવામાં આવે છે. તેના અંદર સમસ્ત મુસ્લિમ સમાજ આના અંદર ખંભેથી ખંભો મિલાવીને જોડાવે છે ને બહુ બહોળી સંખ્યામાં લોકો આ ઉરુસનો લાભ લે છે. ને આના અંદર આ નાલબંધ ગ્રુપ તરફથી એક નાના બાળકો માટે મેળાનું આયોજન કરવામાં આવ્યો છે, જે નાની રાઇડ્સો રાખવામાં આવેલ છે. રમકડાની દુકાનો, જ્વેલર્સી
તમામ જાતની પૂરેપૂરી સગવડ આમાં મેળામાં રાખવામાં આવેલ છે અને 4 દિવસ આ ઉરુસ શાનો શોકતથી ઉજવવામાં આવશે. તારીખ 16 એપ્રિલ સવારે દરગાહ શરીફની ગુસલ શરીફ સાથે ઉર્સની પૂર્ણાહુતિ થશે. ઉર્સ શરીફમાં ધોરાજીના સેવાભાવી આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. ઉર્સના 4 દિવસ સુધી એજાજ નાલબંધ ગ્રુપ દ્વારા સરકારની ગાઈડલાઈન અનુસાર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો મનોરંજનની મજા માણશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર તાલુકાના ઓરદર ગામે આવેલ પોલીસ ફાયરિંગ બટના સ્થળે આગામી દિવસોમાં પ્રવેશબંધી ફરમાવાઈ છે, જેમાં ફાયરિંગની પ્રેક્ટિસ હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મામલે પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ તારીખ 13/4/2025 થી તારીખ 15/4/2025 કુલ 3 દિવસ માટે સાંજે 6:30 કલાકથી 19 કલાક સુધી પોરબંદર તાલુકાના ઓરદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરિંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ ભાગે 600 મીટર, ઉત્તર અને દક્ષિણ ભાગે 600 મીટર અને ત્યાંથી દરિયામાં આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ અને વાહનો માટે તથા વ્યક્તિગત તેમજ વાહન અથવા તો બોટ લઈ અને જનાર માછીમારોને અવરજવર કરવા પર પ્રતિબંધી કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે સૌપ્રથમ વાત કરશું રાણા વાવના એક ખંડણીખોરની, જેની સામે ટૂંકા ગાળામાં જ ખંડણીની 2 જેટલી ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ શખ્સનું રાણા વાવમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રાણા વાવનો આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે થોડા દિવસો પહેલા જ પોરબંદરના લાતી બજારમાં રહેતા એક વેપારીએ બાંધકામ અંગે ખંડણી માંગ્યાનો ગુનો નોંધાયો હતો. એ ગુનો નોંધાયા બાદ પણ વિનોદ પરમારે પોતાની બાંધકામ અટકાવવાના નામે ખંડણી માંગવાની અને પૈસા પડાવવાની વૃત્તિ ચાલુ રાખી હોય તેમ બીજો ગુનો નોંધાયો છે, જેમાં રાણા વાવમાં કન્યાશાળા પાસે રહેતા અને ભંગારનો ડેલો ઉપરાંત કન્સ્ટ્રક્શનનું કામ કરતા ટપ્પુભાઈ બાબુભાઈ કમાણી નામના 65 વર્ષના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સે એક મિલકતના બાંધકામ મામલે ટપ્પુભાઈ પાસેથી ₹5 લાખની ખંડણી માંગી હતી અને બાંધકામ બાબતે વિનોદ નામનો શખ્સ હેરાન પરેશાન કરશે તેવા ડરથી ટપ્પુભાઈએ ₹3.5 લાખ આપી પણ દીધા હતા. ત્યારબાદ આ શખ્સે નગરપાલિકામાંથી બાંધકામ અંગે કરેલ અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ આ શખ્સની સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે તેની શોધખોળ કરી હતી, જેમાં ખાસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે આ શખ્સને ઝડપી લઈ અને રાણાવાવ પોલીસને હવાલે કરી દીધો છે. બાદમાં પોલીસ દ્વારા આ શખ્સનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રાજુ કારાવદરા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના ઉટણા ગામે રહેતા એક આધેડ ઉપર 2 શખ્સોએ ખોટી શંકાને લઈ અને સળિયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઉટડા ગામે રહેતા નાથાભાઈ ગીગાભાઈ વાઘેલા નામના આધેડના નાના ભાઈની પત્નીને ઘર વખરી દેવા જતા હતા, ત્યારે ખોટી શંકા કરી અને આધેડના પુત્ર અજય નાથા વાઘેલા અને સુરેશ ગીગા વાઘેલાએ સળિયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત આધેડનું નિવેદન નોંધી પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ ખોખરી ફરિયા વિસ્તારમાં રહેતા નમન મનસુખભાઈ ગોહિલ નામના યુવાને અગમ્ય કારણોસર તેમના ઘરે ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ પરિવારજનોને જાણ થતા યુવાનને સારવાર માટે તાત્કાલિક પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના આંબેડકર નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે સંદીપ સુરેશ સોલંકીના ઘરેથી દેશી દારૂનો જથ્થો કબજે કરી સંદીપ અને સંદીપને દારૂનો જથ્થો આપનાર આદિત્યાણાના રાજુ ભીમા ગુરગુટિયા સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાંથી પણ એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં અમિત કરશન સાદિયા નામના શખ્સને પોલીસે જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના જીઆઈડીસી એસોસિએશન અંગે અનેક ચર્ચા. ટ્રસ્ટીઓ હાજર ન હોવા છતાં વહીવટ ચાલતો હોવાની ચર્ચાથી તપાસ જરૂરી. પોરબંદરના બાલા હનુમાન મંદિરે 2,50,000 લાડુનું થશે વિતરણ. મહારક્તદાન કેમ્પમાં 5,000 બોટલ રક્ત એકત્રિત કરવામાં સંકલ્પ. ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદન. એસટી બસના ભાડા સહિતનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ. રાણાવાવના ખંડણીના આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન. વિનોદ પરમાર સામે ટૂંકા ગાળામાં જ ખંડણીના 2 ગુના નોંધાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.